ઇજાગ્રસ્ત આઈપીએલ ખેલાડી લુંગી એનગડી માટે દિલ્હી પોલીસે તૈયાર કર્યો ગ્રીન કોરિડોર 9 કિલોમીટરનું અંતર માત્ર 11 મિનિટમાં કપાયું. રાજધાની દિલ્હીમાં ઇન્ડિયન પ્રીમિયર લીગની સ્પર્ધા દરમિયાન ઇજાગ્રસ્ત થયેલા દક્ષિણ આફ્રિકાના ઝડપી બોલર લુંગી એનગડી માટે દિલ્હી પોલીસના ટ્રાફિક વિભાગે માનવતાવાદી અભિગમ સાથે વિશેષ વ્યવસ્થા કરી હતી. રમત દરમિયાન થયેલી ઈજાની ગંભીરતાને જોતા ખેલાડીને રમતગમતના સંકુલથી હોસ્પિટલ સુધી પહોંચાડવા માટે પોલીસે તમામ માર્ગો પર વાહન વ્યવહાર અટકાવી અને હરિત માર્ગ તૈયાર કર્યો હતો. ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ નિશાંત ગુપ્તાએ કામગીરીની પુષ્ટિ કરતા જણાવ્યું હતું કે તબીબી કટોકટીના સમયસર સારવાર મળી રહે તે હેતુથી આ માર્ગ મોકળો કરવામાં આવ્યો. આ કામગીરીના વિશ્લેષણ મુજબ સામાન્ય સંજોગોમાં જે અંતર કાપવા અડધા કલાકથી વધુ સમય લાગે છે તે અંતર દિલ્હી પોલીસના સંકલિત પ્રયાસોથી માત્ર 11 મિનિટમાં પૂર્ણ કરવામાં આવ્યું હતું. આ વ્યવસ્થાપન માટે મુખ્ય માર્ગો પરના તમામ જંકશન પર પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યા અને વાહનોના પ્રવાહને વૈકલ્પિક માર્ગો પર વાળવામાં આવ્યો હતો. દિલ્હી પોલીસની આ સક્રિયતાએ સાબિત કર્યું છે કે કટોકટીના સમય પ્રશાસન અને કાયદા અમલીકરણ એજન્સીઓ કેવી રીતે સંકલન સાધી જીવન રક્ષક ભૂમિકા ભજવી શકે છે. जैसे ही दिल्ली पुलिस को सूचना मिली कि एक प्लेयर लुंगी नगीदी को चोट लगी है, तो उसी वक्त हमने कंट्रोल रूम से बात करके ग्रीन कॉरिडोर बनाया और बीएल कपूर के लिए रास्ता क्लियर करवाया. जब हमें पता चला कि एम्बुलेंस ड्राइवर्स को बीएल कपूर का रूट नहीं पता है, तो एसीपी ट्रैफिक सेंट्रल डिस्ट्रिक्ट संजय सिंह ने लीड ली और एम्बुलेंस के आगे एम्बुलेंस को गाइड करते हुए सिर्फ 11 मिनट के अंदर 9 किलोमीटर का सफ़र तय किया और भीड़ भाड़ वाले इलाके से निकालते हुए एम्बुलेंस को बीएल कपूर पहुंचाया, जहां प्लेयर को इलाज के बाद डिस्चार्ज कर दिया गया. थैंक यू.